આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન હતું, જેમાં મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, એસટી પ્રદેશ મોરચાના પ્રમુખ શ્રી એવા ગણપતભાઈ વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ દર્શનાબેન દેશમુખ અને તમામ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આ એક ધારાસભ્ય શ્રી જેઓ દર્શનાબેન દેશમુખ છે નાંદોદના, આજે તેમનું પણ જ્યારે સન્માન કરવાનું હોય, એક મહિલા તરીકે એમનું સન્માન ના થઈ શકતું હોય, એમની સ્પીચ, એમનું સ્વાગત ના થઈ શકતું હોય અને લોકલ ધારાસભ્ય હોવા છતાં જો એમને ઇન્સલ્ટ કરવામાં આવે તો આ એક ખૂબ જ શરમજનક બાબત છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે કહેતી હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય, ત્યારે આજે એક મહિલા આજે અહીંયા ગાડી ધારાસભ્ય થઈને આજે ગાંધી ચોક પર બેઠા છે। આજે એમણે પોતાનું રાજીનામું પણ લખી દીધું છે અને એમણે અવારનવાર પ્રદેશ લેવલેથી લઈ અને સંગઠનને પણ એમણે જણાવ્યું છે, પણ તેમ છતાં પણ અહીંના લોકલ ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ હોય કે પછી સાંસદ મનસુખ વસાવા જેઓ સાત ટર્મથી ચૂંટાઈને આવે છે, એમનું ના તો એમનું આપણે પ્રદેશનું નેતૃત્વ કોઈ સાંભળી રહ્યો છે, ના તો એમનું સાંસદમાં કોઈ સાંભળે છે, ના તો કોઈ વિધાનસભામાં સાંભળે છે। એ આ સ્પષ્ટ દેખાય છે, એક આદિવાસી અને એક આદિવાસી ધારાસભ્ય હોય કે આદિવાસી સાંસદ સભ્ય હોય, આજે એમણે અહીંયા ગાડી 70 થી 80% આદિવાસી વિસ્તાર હોવા છતાં આજે એમને જિલ્લા પ્રમુખથી લઈ અને મહામંત્રીઓ એમને આજે ઈશારા કરે છે। એમની હાજરીમાં જ, એમના કાર્યકર્તાઓની હાજરીમાં એમની જોડે ટીકા ટિપ્પણી કરે છે, તો આ ભારતીય જનતા પાર્ટીમાં તમને સ્પષ્ટ દેખાય છે જે કહી રહ્યા છે અમે શિસ્તબદ્ધ પાર્ટી છે, આજે એ પાર્ટીમાં આજે 3-4 ગ્રુપો બની અને આજે એટલા બધા ડખા છે। અને આ ભારતીય જનતા પાર્ટી જે નર્મદા જિલ્લાની છે, એમના નેતાઓ અવારનવાર કહેતા હતા કે અહીંયા ગાડી તો પીળા પટ્ટાવાળા ચાલે જ નહીં। આજે આજ ભારતીય જનતા પાર્ટીના આજે કેસરી પટ્ટાને આજે જિલ્લામાંથી આજે જાકારો આપ્યો છે, તાલુકામાંથી જાકારો આપ્યો છે। આજે એમણે આ ગાંધી ચોક આજે પોતાના અંદર જે ડખાઓ છે એના કારણે આજે એક ધારાસભ્ય ત્યાં ગાડી બેસવું પડે છે, આજે સાંસદ સભ્ય બેસવું પડે છે, આજે એમના મંત્રી જે પ્રભારી શ્રી છે આજે તે ઉપસ્થિત હતા, આજે એસટી મોરચાના પ્રમુખ ઉપસ્થિત હતા, પણ તેમ છતાં પણ આજે એક ધારાસભ્યની જો ગરિમા ના સચવાતી હોય તો આ આદિવાસી સિમ્બોલ પરથી જે ચૂંટાઈને ધારાસભ્યશ્રી હોય કે સાંસદ સભ્યશ્રીઓ હોય એ લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ જો એમની પાર્ટીમાં કોઈ સાંભળતું ના હોય તો। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ।